જામનગરના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારની બનેલી ઘટના મુજબ જે આ કામના ફરિયાદી બેન છે તેમના પતિના જે બાકી રહેલા બિલ છે કચેરીના, એ જે આ કામના આરોપી છે હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા, એમના દ્વારા જે એમના ફરિયાદીના પતિના જે અગાઉના બિલો બાકી હોય તેના નિકાલ કરવા બાબતે એની લાલચ આપી અને અવારનવાર જે ફરિયાદી છે એમને ધ્રોલ ખાતેની ખાનગી હોટેલમાં બોલાવી એમની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલા હોય તો આ બાબતની દુષ્કર્મની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને જે જે આરોપી છે તેના વિરુદ્ધના પુરાવો એકઠા કરી તેના વિરુદ્ધ અટકાયતમાં લેવા માટેની આગળના કાર્યવાહી ચાલુ છે. આ જે ફરિયાદની વિગત મુજબ આ જે બનાવ છે જે અવારનવાર 2021થી લઈને 2024 વચ્ચેના ઘણા બધા સમયગાળા લાંબા સમયગાળા દરમિયાન ચાલેલો હતો અને અવારનવાર ધ્રોલ ખાતેની ખાનગી હોટેલમાં લઈ જઈ અને ત્યાં એમને મરજી વિરુદ્ધનું દુષ્કર્મ કરવામાં આવેલું હતું. તો આ બાબતની બાકીના પુરાવા મેળવવાની તજવીજ પણ ચાલુ છે. તે વખતે જે આરોપી છે હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા એ PGVCLમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા, જે હાલ રાજકોટ ફરજ બજાવે છે.